श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ। प्रणाम जी सर्व सुंदर साथ ने। रास ग्रंथ प्रकरण नंबर 47 ચોપાઈ નંબર 19 આપણે આવ્યા છે। અમે અમે તુને જોપે જાણ્યું, બીજો ન જાણે જન। અમસુ છેડા છોડીને ઉભા, જાણીએ નેહ નિશંક। આના પહેલાની ગઈકાલની ચોપાઈ જોઈ લે એટલે લિંક આપણને શરૂ થઈ જાય। એમ આંખડીને ચડાવીએ તેને, જે હોય પોતાના તન। જાણીએ મેલો નથી જન્મનો, ઉઠલે રાસ વચન। કે જાણે કોઈ સંબંધ નથી એમ આંખડીને ચડાવીએ તેને। મોટે સ્વરથી બોલીએ ને એમની સાથે, એમને કઈ ખોટું લાગે એવું ન બોલીએ, આંખ ચડાવીને બોલીએ નહીં, એની પર ગુસ્સો ન કરીએ। એમ આંખડીને ચડાવીએ તેને, જે હોય પોતાનું તન, જે હોય પોતાનું તન, એની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ। જાણે મેલો નથી જન્મનો, કેમ કોઈ સંબંધ જ નહીં, કોઈ સંબંધ જ નથી, એ રીતે તમે મારી સાથે ઉથલાના વચન કહ્યા હતા। ઉથલે રાસ વચન, ઉથલાના વચન તમે આ રીતે અમને કહ્યા હતા, કોઈ સંબંધ ન હોય। અંદર એક બીજા સુંદર સાથ અંદરો અંદર જયારે બોલે છે ત્યારે કઈ સંબંધ ના હોય એ રીતે બોલતા હોય છે। જયારે કઈ સંબંધ ન હોય, અને શા માટે બોલતા હોય તો શા માટે? એક તુચ્છ વસ્તુ માટે, પ્રસાદ માટે કોતો લડે, સેવા માટે લડે, કોઈ સંબંધ ન હોય એ રીતે। એ ઘણું દુઃખ થાય છે એમ। અમે તુને જોપે જાણ્યું, અમે તુને જોપે જાણ્યું, બીજો ન જાણે જન। જે નિસ્બત છે એ નિસ્બત અમે જે રીતે પહેચાની છે, અમને જે સમજ પડી છે, અને નિસ્બતના કારણે આપણે ગૌપચવદ સમજીને સંસાર છોડી દીધો, પણ અહીંયા આવીને તો કોઈ સંબંધ ના હોય એ રીતે અમારી સાથે તમે વ્યવહાર કર્યો। આ બધું ક્યારે યાદ આવે છે? રાસ ખેલી રહ્યા પછી, ત્યારે આનંદની અંદર બધી બેસીને બધા વાતો જમીને બધા બેસીને વાતો કરે છે, ત્યારે આ વિરહ આનંદની અંદર આ જે વિરહ જે છે, દુઃખ છે, એ દુઃખ જણાવી રહ્યા છે રાજી મહારાજને। કે જેમ અમસુ છેડા છોડીને ઉભા, જેમ કોઈ સંબંધ ના હોય એમ અમારી સાથે જેમ નાનો બાળક રિસાઈને કેવો ઉભો રહી જાય, ખેલની અંદર પ્રેમ તોડીને જતો રહે બાળક, એ રીતે એમ અમસુ છેડા છોડીને ઉભા, જાણીએ નેહ નિશંક। કોઈ સંબંધ ના હોય એમ, અને આ રીતે છોડીને જતા રહ્યા નાના બાળકની જેમ। જયારે સખ્યો આ કે છે ત્યારે રાજી મહારાજ કે છે કે સાંભળો સખ્યો વાત કહું, મેં જોયું માયાનું પાસ, કેમ રમાય રામત રેણી, મન ઉછરંગે રાસ। રાજી મહારાજ કે છે સાંભળો સખ્યો, કે મેં માયાનું પાસ જોયું એમ, મેં જોયું માયાનું પાસ, અને આ સમયે રાસની રમત કેવી રીતે રમાય, મહત્વની ચોપાઈ છે।
ઉમંગની સાથે તમે કેવી રીતે રમી શકો જો માયાનું માયા આપણી પાસે હોય? કેમ મહત્વની ચોપાઈ છે અહીંયા આગળ કે જ્યારે ગૌપચ વધ સમજીને આપણે સંસાર છોડી દીધો અને જે વચન કહ્યા હતા એટલે આપણી પરીક્ષા કરવા માટે કે હજુ તો કોઈની પાસે માયા તો રહી નથી ને, માયાનું પાસું તો નથી ને. ભલે આપણે નુરિતન ધારણ કર્યા પણ જે ઇફેક્ટ હતી, જે બધું છોડીને આવ્યા છે એ તો હજુ તાજું છે. એટલા માટે કે છે કે માયાનું પાસું, નહીતર ત્યાં આગળ યોગ માયાના બ્રહ્માંડની અંદર માયા છે ને. એટલા માટે મેં તમને આ વચન, એટલે માટે મેં તમારા આ બધા વચન કહ્યા હતા. અને જો માયા હોય ત્યાં રાસ રમી ન શકાય ખરા દિલથી. એ કે છે કેમ રમાય રામત રેલી મન ઉછરંગે રાસ. જો માયા હોય, એક બાજુ ઘરે જવું છે, ઘરે જેવું કરતા હોય કે ભાઈ ક્યારે આ બંધ થાય સત્સંગ અને હું બીજું કામ કરું, આ હોય મનની અંદર. અને બીજી બાજુ આની અંદર આનંદ પણ લૂંટવો હોય. બંને કામ કેવી રીતે થઈ શકે? બહેનોને ગઈકાલે મેં જોયું કે ચર્ચાની અંદર 5-7 ચોપાઈ કરી અને મૂકી દીધું. કેમ? કારણ શું? ખબર નહીં. એ માયાનું પાસું નથી તો બીજું છે શું? એ માયાનું પાસું નથી તો બીજું છે શું? કોઈ કહેશે ભાઈ સેવા કરવાનો સમય થયો હતો, તો આપણે અહીંયા શું કરતા હતા? રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરતા હતા, બીજું કશું નતા કરતા. એ સમયે આપણે બીજું કશું જ નતા કરતા. પણ એક વ્યક્તિને કારણે તમે બીજા 15 વ્યક્તિનું બગાડો છો એ નથી જોતા. એકને ઉતાવળ હોય તો બેન ધીરે રહીને જતા રહો ને, તમે પ્રણામ કહીને જતા રહો ને. શા માટે બીજા બધાનું બંધ કરો છો? આ માયા નથી તો છે શું બીજું? એક દિલી હોય તો આવું ન કરી શકે કે બધા બેઠા છે તો લાવ હું પણ બેસું. અને તેમ છતાં એટલું ઇમરજન્સી હોય તો ધીરે રહીને જતા રહો. જેવા સુંદર સાથ બીજા બધા જાય છે એ રીતે જતા રહો. તમે ના લો. આ તો કેવું થયું, કાતવાની અંદર હું પણ ના કાતું ને બીજાને પણ ના કાતવા દો, આવી વાત થઈ. આ કાતવાનું પ્રકરણ જુઓ તમે કે કાતતી નથી ને કાતવા દેતી નથી. તમારે નથી સત્સંગનો ચર્ચાની કરવી તો બીજાને પણ નથી કરવા દેવી. આવું ન કરો. સમય ન હોય તમારી પાસે તો જતા રહો ધીરે રહીને પ્રણામ કહીને. પણ બીજા જે કાતતા હોય એમને તો કાતવા દો. વારે ઘડિયા કે કરી છે છતાં પણ દેખાઈ આવે છે. તો હવે આ જે હોય, કહેવાનો મતલબ કે આ પરિસ્થિતિની અંદર તમે હો તો તમે લઈ શું શકો? ક્યારે સત્સંગ પતને હું મારું કાર્ય કરું, મનની અંદર આ તમન્ના હોય તો આની અંદર રસ કેવી રીતે આવે? સત્સંગની અંદર રસ કેવી રીતે આવે? એમ રાજ્ય મહારાજ કહે છે કે તમારે જે બધા ઉથલાના વચન કહ્યા છે એની પાછળનું કારણ શું? કે તમારી પાસે કોઈ માયા તો છે નહીં ને, માયાનું પાસું તો છે ને. મેં જોયું કદાચ માયાનું પાસું, એટલા માટે કહી રહ્યો છું રાજ્ય મહારાજ કહે છે.
જો તમારી પાસે માયા હોત તો તમે રાસ કેવી રીતે ખેલી શકો આનંદથી? એમ આપણી પાસે અહીંયા જો જાગણી રાસની અંદર જો આપણી પાસે દ્વિગા હશે, બંને બાજુ કે ક્યારે આ પતે ને ક્યારે હું જોઉં, આ પતે ને ક્યારે જો, દૂધમાં ને દહીંમાં પગ ન રાખશો. ભલે તમે સેવા કરતા હોય રાજી મહારાજની, એ કાર્ય માટે જતા હો, તમે સેવાના કાર્ય માટે જતા હો, તો રાજી મહારાજ અહીંથી છોડીને ત્યાં કેમ ના જશે? એક સખી માટે 15 સખીને મૂકીને કેમ ના જશે રાજી મહારાજ? ડીપલી વિચારો તો સમજ પડશે. આ એકને દુખી કરશો, 15 માંથી એકને તો દુખી કર્યા કે ન કર્યા તમે અનાયાસે? એવું ન કરો. એક દિલીની ભાવના આમાં નહીં આવે. સમજો તો સારું, ન સમજો તો જે કરતા હોય કરો. તે માટે બોલ કહ્યા મેં કઠણ. રાજી મહારાજ કહે છે આના માટે હું તમને કહું છું કે હવે તો તમે આટલું બધું અંદર ડીપ ઉતર્યા પછી, આટલું બધી સમજ પડ્યા પછી આપણને જો આપણો આ વ્યવહાર ન બદલાય, બધા સુંદર સાથ ફોન કરીને પૂછે કે આજે વહેલું પત્યું. મેં કહું બેન મને ખબર નથી. એટલા માટે તે માટે બોલ કહ્યા મેં કઠણ, જોવાને વિશ્વાસ કે તમારો વિશ્વાસ કેટલો છે. ચિંતામણી જેવું રાખજો કે મને કે છે તો આપણા અવગુણ કરવા માટે, અવગુણ ધોવા માટે કે છે આપણે. એવું ન વિચારશો. કોઈ સુંદર સાથ પર્સનલી ન વિચારશો. કોઈ પણ કહેતા હશે તો આપણા અવગુણ છે, એ અવગુણને ધોવા માટે, આપણને પરિપક્વ બનાવવા માટે આ બધું કહી રહ્યા છે. એનો કોઈ ગલત અર્થ ન રાખો, નહીં તો અભિમાન આવશે ને, અભિમાન આવશે તો જુદા પડી જશે. જે કોઈ આપણને કહી રહેતું એને સ્વીકારી લો કે હા ભાઈ મારી ભૂલ હતી. વિશ્વાસ દ્રઢ કરવા પ્રયત્ન કરો. જોવાને વિશ્વાસ નવ દીઠો કોઈ ફેર ચિત્તમાં, હવે હું તમારે પાસ. ચિત્તમાં કોઈ ફેર ન દેખ્યો મેં, તારે હું તમારી, હવે હું પાસ છું, તમારી પાસે છું, હું કઈ નથી. જાગણી રાસની અંદર આ જ છે આપણી પાસે, બીજું કશું નથી. આ એક રાજી મહારાજે આપણને જે તારતમ જ્ઞાન આપ્યું છે, એ તારતમ જ્ઞાનની અંદર, તારતમ વાણીની અંદર એક ચોપાઈ જે છે, જો આપણને ચોટ લાગી જાય તો એ ઇનફ છે જાગૃતિ માટે. એક ચોપાઈ આપણને જો લાગી જાય તો એટલી ઇનફ છે જાગૃતિ માટે. નહીં તો પછી તમે અને 50 વાર વાંચો કે 1000 વાર વાંચો, 100 વાર વાંચો, પણ જો ચોટ ના લાગે તેનો કશો જ અર્થ નથી. જેમ 400 વર્ષથી આવ્યા છે એમ બીજા 1000 વર્ષ થશે તો પણ આપણે જેવા છે એવાના એવા જ રહેલા, પથ્થર જેવા થઈ જશે. આના કરતા પથરા પાક્યા હોત તો સારું એમ કે છે. એવું કે આના કરતા પથરા પાક્યા હોત તો કોઈ કપડા ધોઈ નાખો. પથ્થર જેવા એટલે પથ્થર જેવા શું કે પથ્થર પર પાણી રહો, થોડી વાર ભીનો અને પછી હતો એનો એવું પોતાની જાત પર જ્યાં વગર ન રહે. વાણીની અંદર 2 વાર કહેલું છે પથ્થર જેવા. પહેલી વાર પથ્થર જેવાનો અર્થ શું છે કે તમે ગ્રહણ ન કરો, સત્સંગની અંદર આવો ત્યાં સુધી ભીના,
ત્યાં સુધી એક દિલી હોય, સત્સંગ પતે પછી હું કોણ તું કોણ, માયાનું ચાલુ થઈ જાય. એને પથ્થર જેવા કહ્યું છે કે જ્યાં સુધી સત્સંગ છે ત્યાં સુધી છે અસર. અને અંતની અંદર પથ્થર જેવા કહ્યું છે કે એટલે પથ્થર જેવા મીન્સ ચટ્ટાનની જેમ ખડારો, એટલો વિશ્વાસ હોવો જોઈએ. ગમે એટલું તુફાન આવે પણ હું નહીં ડગું, મારા ધણીને હું નહીં મૂકું. વ્યવહાર પથ્થર જેવા કહ્યું છે. હવે આપણે કઈ અંદર છે, પ્રથમમાં છે કે બીજી વાર બીજી સેકન્ડમાં છે, જાતે વિચારવાનું આપણે બધાએ. નવ દીઠો કોઈ ફેર ચિત્તમાં, ત્યારે આપણી સાથે રાસ રમે. હું કઈ નથી ગયો કે છે, પણ મને લાગ્યું કે ભાઈ માયા છે, લાવું જોઈ તો લો. એટલા માટે આ બધા વચન કહ્યા. એમ જાગણી રાસની અંદર રાજી મહારાજ આપણી પલ પલ પરીક્ષા કરે છે, દુઃખે આપે ને સુખે આપે. એની અંદર આપણો વિશ્વાસ જોવો કે કેટલો વિશ્વાસ છે, આમ જોતો કરો. પ્રેમની અંદર નિયમથી ન ચલાય. સાંભળજો, રાજી મહારાજ સાથે આપણે પ્રેમ કરીએ છીએ તો એની અંદર કોઈ નિયમ ન હોય. નિયમથી ચાલશો તો એ પ્રેમ નથી. કોઈ લિમિટ ના હોય પ્રેમની અંદર. એટલે સુંદર સાથ કહે છે, ભાઈ હવે સમય થયો, સમય થયો, સમય થયો. જે આનંદ છે, આનંદને મૂકી અને માયાની અંદર જવા માટે કહી રહ્યા છે બધા, સમય થયો, સમય થયો, સમય થયો. વિચારો, જે સત્સંગની અંદર આનંદ મળતો હોય છે એ આનંદને અહીંયા કે હવે સ્ટોપ કરો અને માયામાં જઈએ. બ્રહ્મ સૃષ્ટિઓ છે, અમે રાજ્યને પ્રેમ કરીએ છીએ. તો આ કેવો પ્રેમ! સમય મર્યાદા ન હોય પ્રેમની અંદર. સંસારના કામ કરવાના છે, સાચી વાત છે, પણ આટલો સમય તો 2 કલાક તો તમારે રાખો. વધારે ને 2 કલાક તો તમે આનંદથી જીવો. આનંદ જીવોને ખાલી લૂંટો ને લૂંટાવો, બંને કયું છે રાસની અંદર, બંને કયું છે, આનંદ લૂંટો અને લૂંટાવો. આ તો આપણે લૂંટતા નથી ને લૂંટવા નથી દેતા. ચાલો હવે બંધ કરો. આ શબ્દ નીકળે કેમ તો ખબર નથી પડતી. હવે હું કહીએ નહીં, હું તમારી પાસે છું, બીજે કહી નહીં. એક દિલી કરતો શીખો. જાગણી રાસની અંદર આ બધું આપણને મળ્યું છે, તો એક દિલી કરતો શીખો. એક દિલી થશે તો બધી જ નિયામત મળશે. રાજ્યની મહેરથી આ બધું જ મળશે. એક દિલી કરતો શીખો. બસ શું કરું તો મારો ધણી આનંદમાં આવે. સિમ્પલ, આ બે થિયરી સિમ્પલ છે. હું શું કયું કાર્ય કરું તો મારા ધણીને આનંદ આવે, મારા ધણીને હસાવવા માટે હું શું કરું. એક સિમ્પલ થિયરી, અને ફક્ત એ થિયરી અંદર બીજું કશું જ નથી. સાથને સુખી રાખો, આનંદ કરો તો આપણા ધણી ખુશ થશે. ધણીને આનંદ કરવા પ્રયત્ન ન કરો. ધણીને રીઝાવવા પ્રયત્ન કરશો તમે, સાંભળજો હવે,
ધણીને રીઝવવા પ્રયત્ન કરશો તો ધણી તમારી પલ પલ પરીક્ષા કરશે કે તારો વિશ્વાસ કેટલો છે, શું છે આ છે. પણ ધણીના કાર્યની અંદર ધણીની જે અંગનાઓ છે એમને આનંદની ખુશ રાખશો તો ધણી ખુશ રહેશે અને એમાં પરીક્ષા નહીં આવે. જુઓ, બીજો દ્રષ્ટિકોણથી તમે જુઓ. સુંદર સાથને ખુશ રાખવા પ્રયત્ન કરો. ક્यों બીજું કશું નહીં, તમે ધણીને સીધા કરો છો તો તેમના દિલની અંદર પણ રાજ્ય મહારાજ બિરાજમાન છે. સમજતા કેમ નથી? વજૂદને જોઈને કેમ ચાલીએ છીએ આપણે બધા? તેઓ પણ રાજ્ય મહારાજ બિરાજમાન છે. રાજ્યનું સ્વરૂપ સમજીને સેવા કરો ને એમની. કેમ નથી થતી આપણા બધાથી? આમ તો બધા કે છે, પુકાર કરે છે, મેરા દિલ અર્શ મોમિન કે છે, રાજ્ય મહારાજ કે છે, અને એ આપણે સ્વીકારી પણ લીધું છે. તો એ કેમ નથી થતું? વજૂદને કેમ જોઈને ચાલીએ છીએ? તેઓ નથી રાજ્ય મહારાજ બિરાજમાન? તો ત્યાં આનંદિત કરો ને, એ સેવા કરો ને. તો જાહેરી સેવાની અંદર કેમ આનંદ આવે છે? જાહેરી સેવા કેમ કરી હોય છે? બાતુની સેવા કરતો શીખો, બાતુની અર્થ લઈ અને એ સેવા કરતો શીખો. પછી જુઓ જીવનની અંદર કેવો આનંદ આવે છે. તો આ રીતે પરીક્ષા લેશે પલ પલ. એનો તમે જવાબ દીધો, કેમ રોતા મૂક્યા? હવે પેલા કે છે કે ઉથલાના વચન આપે, એનો તમે જવાબ દીધો અમને. પણ હવે વનમાં હવે એકવાર તો અમારી પરીક્ષા લઈ લીધી, વિશ્વાસ તમે અમારો જોઈ લીધો, પણ હવે બીજી વાર શા માટે તમે અંતર ધ્યાન થયા? પહેલા તો આવા વચન કયા, તો વચનની અંદર એમને જવાબ આપ્યો કે ભાઈ આવું, એ તો અમે સમજી ગયા ભાઈ, ચાલો. પણ બીજી વાર વનમાં અમને મૂકીને હવે કયો તમે માયા જોયા? એનો તમે જવાબ દીધો, કેમ રોતા મૂક્યા વન? નહીં વિસરે દુઃખ તે વિરહના, અમને જે ઉત્પન્ન. વનની અંદર કેમ અમને રોતા મૂક્યા? એ જે દુઃખ છે, એ જે વિરહનું દુઃખ છે, નહીં વિસરે દુઃખ તે વિરહના. અમને જે ઉત્પન્ન, અમને જે અંદર ઉત્પન્ન થયું છે વિરહનું દુઃખ, એ અમારાથી નહીં વિસરે. પહેલા ઉથલાના વચન કયા, એમાં રાજ્ય મહારાજે જવાબ આપ્યો, સખ્યોએ સ્વીકારી લીધું, સાચી વાત છે. પણ હવે વનમાં અમને કેમ મૂક્યા? અને એ દુઃખ અમારાથી સહન. ઘણું સાલે વિરહવા લઈયા. અને આ જે દુઃખ છે કે ભાઈ હાય હાય મેં આ શું કરી નાખ્યું, એ જે દુઃખ થવું જોઈએ આપણા દિલની અંદર કે અમે શું કર્યું, એમ મારા લીધે થઈ અને 10-15 સુંદર સાથનું મેં આનંદ ખોયો. કેવું દુઃખ થવું જોઈએ? એ દુઃખનો જયારે તો આપણને બધાને અહેસાસ થશે તો ફરી આવું આપણે પગલું નહીં ભરીએ. એ એક દિલની ભાવના છે. ત્યાં આગળ એ આનંદ લૂંટતા હોય કે લૂંટાવતા હોય, એની અંદર આપણે અડચણ શા માટે નાખીએ? સમજો તો સારું, ન સમજો તો પછી જે રીતે ચાલો છો એ રીતે ચાલશો. ઘણું જ સાલે વિરહવા લઈયા, જે દીધું તમે અમને, કેટલી વાત સંભાળું દુઃખની, હવે શું કહું તમને? કેટલું કહું એ દુઃખની વાતો, કેટલી કહું? જે સમયે તમે ન મળ્યા અમને વનની અંદર, અને જે દુઃખ અમને થયું છે વિરહનું દુઃખ, એની વાત હું શું કહું? પ્રેમની અંદર વિરહ પણ હોય છે.
વિરહ એ પ્રેમનો એક પ્રકાર છે. એવું ન સમજતા કે વિરહનું દુઃખ મળ્યું એટલે, પણ વિરહ એ એક પ્રેમનો પ્રકાર છે. એ પણ પ્રેમ છે. સમજજો, પ્રેમ એટલે રાજ્ય મહારાજ સાથે બેસીને મીઠી મીઠી વાતો કરવી, એ એકલો પ્રેમ નથી. એમનો વિરહ છે, એ પણ પ્રેમ. જો વિરહની અંદર આટલું બધું જો આપણને સુખ મળતું હોય તો પ્રેમની અંદર કેટલું સુખ હશે. જે સુંદર સાથ અત્યારે વિરહની અંદર જે તડપી રહ્યા છે, જો એમને હવે એમને કહો કે આમાંથી બહાર નીકળવું છે, ચલો તમે માયામાં, જો કોઈ આવા તૈયાર હોય, ચલો તમને અહીંયા લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, મારે કઈ નથી આવું, મને અહીંયા છું બરાબર છે, મને અહીંયા બેસી રહ્યા. એ જે વિરહનું દુઃખ છે, એ વિરહના દુઃખની અંદર જેટલું સુખ આપણને મળે છે, તો પ્રેમની અંદર કેટલું સુખ હશે. બસ આટલું વિચારો ઇનફ છે. પણ પહેલા વિરહ તો, વિરહનું દુઃખ તો લાવો. 52 દિવસની અંદર જે વિરહ ઉત્પન્ન રાજ્ય મહારાજે કરાવ્યો, એ જ વિરહ જાગની રાસની અંદર આપણને વાણીથી કરાવી રહ્યા છે, કરાવવા પ્રયત્ન કરી રહ્યા છે, વાણીથી કરાવવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણે સમજતા નથી, જાહેરી અર્થ લઈ લઈને બધે ભટકીએ છીએ. ક્યાં સુધી ભટકશો? હવે અંદર ડૂબવા પ્રયત્ન કરો. ઘણું સાલે વિરહવા લૈયા, જે દીધું તમે અમને, કેટલી વાત સંભાળું દુઃખની, હવે શું કહું તમને. કેટલી વાત સંભાળું, કેટલું કહું તમને. જેમ સંસારનું એક સરસ ઉદાહરણ આપું તમને. કઈક કારણોસર પતિ પત્નીને ઝઘડો થયો, પત્ની પિયર ગતિ રહી. પિયર ગયા પછી આ બાજુ પતિ અને પેલી બાજુ પત્ની. પત્નીને રોજ દુઃખ થાય, રોજ રાહ જોવે, હમણાં મને લેવા આવશે, હમણાં મને લેવા આવશે, હમણાં મને લેવા આવશે. રડી રડીને દિવસો કાઢે છે. આવશે ત્યારે હું આ વાત કરીશ ને પેલી વાત કરીશ ને, બધો મનની અંદર ઘણું બધું ભરી થાય. પણ જયારે લેવા આવે ત્યારે એ કેવું બધું જ દુઃખ ભૂલી જાય છે કે નથી ભૂલાતું. સાચો પ્રેમ હશે તો. જો પ્રેમ નહીં હોય, જો સાચો વિરહ નહીં હોય, તો પછી મેં પણ ચાલુ રહેશે. સાચો પ્રેમ હશે તો બધું જ દુઃખ ભૂલી જાય, અને એને જ પ્રેમ કહેવાય. એ વિરહનું પરિવર્તન પ્રેમની અંદર થઈ ગયું, કે જે પરાકાષ્ઠા પર વિરહ હતો, એટલી જ પરાકાષ્ઠા પર પ્રેમ પહોંચી ગયો. બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ન્યૂટનનો થર્ડ લો, જસ્ટ એક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ કહે છે ને, એવું છે. જેટલું તમને વિરહ, જેટલી પરાકાષ્ઠા તમને વિરહ થયો, એટલી જ તમને પ્રેમ થશે. કા જાણો એવડો અંતર, હું અલગો ન થાવું, તમે મેલી વનમાં, હું તે કહા જાઉં. રાજ્ય મહારાજ કે છે, હું તમને છોડીને કઈ જવાનો છું, એમ કે છે. કા જાણો એવડો અંતર, મને આવું કેમ કહી રહ્યા છો તમે, એમ કે હું તમને મેલીને કઈ જવાનો છું. હું અલગો ન થાવ, તમારાથી એક પલ માટે અલગો ન થાવ, મને આવું કેમ કહી રહ્યા છો તમે. તમને મેલી વનમાં, હું તે કહા જાઉં, તમને એકલા મૂકીને હું ક્યાં જવાનો છું. એમ રાસની અંદર, જાગણી રાસની અંદર વાલાજી એ જ આપણને કહી રહ્યા છે, હું તો કહીએ નથી, તારા દિલની અંદર બિરાજમાન છું, હું તો તને છોડીને કહીએ નથી જવાનો. હું કઈ જાઉં, તને મૂકીને ક્યાં જાઉં.
પલ પલ આપણને નિયામત આપી રહ્યા છે. રાજી મહારાજ પલ પલ આપણને નિયામત આપી રહ્યા છે. કેમ કરીને મારી રૂહ જાગે, એક યા બીજી રીતે આપણને બધું જ આપી રહ્યા છે. આપણે નથી લેતા. માયાની અંદર તડબોળ છે. વનમાં મૂકીને જો રાજી મહારાજ ન જાય તો એ જાગની રાસની અંદર આપણને મૂકીને ક્યાં જવાના છે? કરો અહેસાસ. અંદર ડૂબશો તો અહેસાસ થશે કે મારો ધણી મારી પાસે છે, અને વિશ્વાસથી ચાલો. વીરા તમારો નવ સહુ ગાવું તમારું ગાવું ગાવું, અંગ મારું અલગું ન કરું, પ્રેમ તમને પાઉં. રાજી મહારાજ કે છે હું તમારો વિરહ એક પલ માટે પણ ન સહું. દુઃખી કોણ છે વધારે? જાગની રાસની અંદર દુઃખી કોણ વધારે છે? રૂહો છે કે રાજી મહારાજ દુઃખી છે? જુઓ તમે. જો રાજી મહારાજ દુઃખી ન હોત તો આપણને લેવા ન આવ્યા હોત. જો રાજી મહારાજ જો દુઃખી ન હોત તો શામાં મહારાણીજીને ન મોકલ્યા હોત. જો રાજી મહારાજ જો દુઃખી ન હોત તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન નથી થયા. જો રાજી મહારાજ જો દુઃખી ન હોત તો છઠ્ઠો દિવસ મોમિનોનો ન આપ્યો કે હવે તો ચાલો તમે ઘરે. એમનો જે પાવર છે એ પાવર પણ ચલાવી નથી શકતા. છઠ્ઠો દિવસ મોમિનોનો આપી દીધો. દુઃખી કોણ છે? જુઓ તમે. તમે તો અહીંયા બધે આનંદની અંદર માયામાંથી જવું નથી. રાજી મહારાજ ત્યાં એકલા છે કે હવે મારી રૂહને હું પાછી કેવી રીતે લાવું? શું કરું તો મારી રૂહો પાછી આવે? બધા જ પ્રયત્ન કરી ચૂક્યા રાજી મહારાજ, એક પ્રયત્ન નથી બાકી રાખ્યો. હુકમ તો ચલાવી નથી શકતા. આપણી પર હુકમ તો ચલાવી નથી શકતા. માટે રાસ તંત્ર આપ્યું. જો તમે રાસમાં શું કેવી રીતે તમે આનંદ કરતા હતા, કેવી રીતે માયા છોડીને રાસની અંદર આવ્યા હતા એ પણ બતાવ્યું. તો જાગની રાસની અંદર આ માયા છોડી પરમધામ કેમ પર આત્મ જાગૃતિ કેમ નથી થતા? વીર તમારો નવ સહુ ગાવું તમારું ગાવું, મારું બીજું કોઈ કાર્ય નહીં, ફક્ત આ જ કાર્ય છે કે હું શું કરું તો મારી રૂહ આનંદ મળે. હું તમારું જ ગાનું ગાયા કરું છું. તમારી જ ફિકર કર્યા કરું છું. રાજી મહારાજ કે છે હું રૂહો તમારી જ ફિકર કર્યા કરું. હું શું કરું તો તમે આનંદમાં રહો. બસ આ જ મારું કાર્ય છે, બીજું કશું જ નહીં. ગાવું તમારું ગાવું, અંગ મારું અલગું ન કરું, પ્રેમ તમને પાઉં. એક પલ માટે પણ હું તમારાથી જુદો નથી થયો. એક પલ માટે. જુઓ તમે બ્રજ રાસ અને જાગણીની અંદર તમે જુઓ રાજી મહારાજ એક પલ માટે પણ આપણાથી જુદા નથી ગયા. આપણે ન સમજીએ, આપણે ન પહેચાન કરીએ એમાં રાજી મહારાજ કે હું શું કરું? બળજબરી તો થઈ ન શકતી રાજી મહારાજ. રૂહો બળજબરી કરી રહી છે. સમજો, રાજી મહારાજ બળજબરી નથી કરી રહ્યા, રૂહો બળજબરી કરી રહી છે. જુઓ તમે, બોલાય કરે છે, જતી નથી. આશિક છે કોણ? આશિક કદાપી બળજબરી ન કરે, માસુક જ કરે. જેમ પેલા નમે એમ પેલા ટાઈટ થતા જાય. સંસારની અંદર તમે જુઓ, જેટલી નરમાઈતાથી વાત કરતા હશે એટલા પેલા બેન ટાઈટ થતા હશે. પોતાનો અહમ નહીં છોડતા. અહીં અહમની વાત નથી. અહીંયા જે માયાનો આનંદ છે એ આનંદ લૂંટાવાની અંદર પડેલા છે. રાજી મહારાજનો જે આનંદ છે એને સમજવા પ્રયત્ન નથી કરતા.
અને જે બ્રહ્માંડ નાના નાના બનાવ્યા છે માયાના, એની અંદર રચા પચા રહીએ છીએ. આ મારું ઘર, આ મારો પરિવાર, બસ આનાથી જે બધું જ હોય. તમારા પરિવાર વિશે જો કોઈ કહે તો ભલે આપણી પાસે શક્તિ ન હોય, એની સાથે લડવા જઈએ છીએ. પણ જો આપણા ધની વિશે કોઈ કે, રાજ્ય મહારાજ વિશે કશું કે, સાંભળી બેસી રહીએ છીએ. જો આટલો આપણો પ્રેમ છે. રાજ્ય મહારાજ કે છે, હું તમારાથી એક પલ જુદો નથી પડ્યો. હું શા માટે ને મારું કાર્ય છે તમને સુખી રાખવાનું, તમારું ગાણું ગાયા કરું છું. એની સામે આપણે શું કરી રહ્યા છે? જો રાજ્ય મહારાજ જે કહી રહ્યા છે, જે કરી રહ્યા છે, એની સામે આપણે શું કરી રહ્યા છે? જુઓ તમે. અને આશિકનો દાવો કરીને બેઠેલા છે. વીર તમારો નવ સૌ ગાઉ તમારું ગાઉં, અંગ મારું અલગું ન કરું, પ્રેમ તમને પાઉં. એક પલ માટે પણ તમને અલગા ન કરું. બસ મારું કાર્ય તમને આનંદથી રાખવાને પ્રેમ આપવા માટે છે. તમે ન લો તો હું શું કરું? એમ કે છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. મારું કાર્ય જ આ છે. બસ સતત આની અંદર જ હું છું, આ કાર્ય કરી રહ્યો છું. આપણે સમજ નથી, આપણે એનો અહેસાસ નથી થતો. એમાં એ શું કરે? અમે ઠામ સગલા જોયા રે વાલા, ક્યાંય ન દીઠો કોઈ. અમે કે વંદરાવનની ગલીએ ગલીએ તમે ફરી વળ્યા, અમને કહીએ તમે ના જોયા. એમ અહીંયા આગળ પણ તમે કોને રાજ્ય મહારાજને આ રીતે દાવો કરો ને કે તમારા દિલની ગલીએ ગલીએ અમે ફરી વળ્યા. તમારા દિલ મીન્સ આપણા દિલની, કારણ કે આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે. તો આપણા દિલની ગલીએ ગલીએ તમે ફરી વળો. રાજ્ય મહારાજ કઈક હશે, અને સમય ક્યાં છે એ ફરવા માટે? જાહેરી દ્રષ્ટિથી બહાર ફરવું છે. આ મંદિર કરવું છે, પેલું મંદિર કરવું છે, ત્યાં જવું છે, ત્યાં જવું છે, આ સત્સંગ સાંભળવાનો, પેલો સત્સંગ સાંભળવો છે, આ ભાઈનો સત્સંગ સાંભળવો છે, આ બેનનો સત્સંગ સાંભળવો છે. આ બધું કરવું છે. પણ જે જોવાનું છે, જે કરવાનું છે, કોઈને કરવું નથી. અંતર્મુખ કોઈને થવું નથી. ઇન્ક્લુડિંગ મી ટુ. હું પણ તમારી સાથે જ છું. હું ના વિચારશું કે હું તમારાથી જુદો છું. હું પણ તમારી સાથે જ છું. આપણે બધાને આ કરવું છે. આ ભાઈ સત્સંગ કરે, આ ભાઈ સત્સંગ કરે, આ બેન સત્સંગ કરે, આ બેન સત્સંગ કરે. કોઈ પણ સુંદર સાથ સત્સંગ કરશે, કોઈ પણ સુંદર સાથ હશે સત્સંગ કરશે. બધા જ સુંદર સાથનો દ્રષ્ટિકોણ એક જ છે, ધની. બધા જ સુંદર સાથનો દ્રષ્ટિકોણ એક જ છે, કેમ કરી અને સુંદર સાથ જાગે. આ બે લક્ષ છે, બીજું કશું નહીં. ધની સિવાયની કોઈ વાત ન કરે, અને લક્ષ કેમ શું કરીએ તો સુંદર સાથ જાગે, એમના દિલને ચોટ લાગે ને જાગે. કોઈ પણ સુંદર સાથને તમે સાંભળો, આ બે લક્ષ છે. હવે આનું એક ઉદાહરણ આની અંદર આપું. સરસ. લાકડા છે, લીલા લાકડા છે, અને એક વ્યક્તિ સળગાવવા પ્રયત્ન કરે, બીજો વ્યક્તિ સળગાવવા પ્રયત્ન કરે, ત્રીજો વ્યક્તિ સળગાવવા પ્રયત્ન કરે. અંદર કેરોસીન પણ રેડે, પેટ્રોલ પણ રેડે, અને સળગાવવા પ્રયત્ન કરે. જ્યાં સુધી કેરોસીન છે ત્યાં સુધી સળગશે, અને પછી દુણાવાનું શરૂ થઈ જશે. હવે એ જ લાકડા જે લીલા છે, એ લાકડા જો સૂકા હોય તો એક જ ચિંગારી ફક્ત ને નાખશો, એની જાતે લાગશે, એની જાતે લાગશે. એમ આપણે બધા જે છે લીલા લાકડા છે, હજુ સૂકા નથી થયા. એટલે જુદી જુદી જગ્યાએ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ કે પેલા કે પેલા કે પેલા કે પેલા, જુદી જગ્યાએ. અને જો સૂકા લાકડા હઈએ
તો ફક્ત એક જ ચિનગારી ઇનફ છે. હવે જાતે વિચારો આપણે બધા જ કે આપણે કેવા છીએ. બીજે કઈ કોઈને કહેવાનું નહીં, અંદર પૂછો, અંદર ભીતર. તો ભીતર ખોજ કરતો શીખો. તો રાજી મહારાજ કહે છે, હું તો કહી નથી ગયો કે રાજી મહારાજ કે હું તો કહી નથી ગયો કે અમે શક્યો કે છે આખું વૃંદાવન જોઈ લીધું પણ તમે ક્યાંય ન મળ્યા. એમ આપણે જાહેર જગતની અંદર જોઈશું રાજી મહારાજ કઈ નહીં મળવાના. આ મંદિર કરો, પેલું મંદિર કરો, પેલું મંદિર, કઈ નહીં મળે. દિલની અંદર બિરાજમાન હોય તો ભીતર જુઓ ને તમે, ત્યાં બિરાજમાન છે પણ ત્યાં અંદર કોઈને જવું નથી. બાહ્ય ચક્ષુ બંધ નથી કરવા. અમે ઠામ સગલા જોયા રે વાલા, કોઈ ના દીઠો કોઈ. જો તમે હતા વનમાં તો વીર કેણી પહેરે હોય. હવે કે જે જો તમે વનમાં હોત તો અમને વિરહ ન થાય, અમે તો બધું જોઈ નાખ્યું. જો તમે વનની અંદર, હવે જો તમે મારા દિલની અંદર હોત, જાગણી રાસની વાત, જો તમે મારા દિલની અંદર હોત તો મને દુઃખનો અહેસાસ ન થવો જોઈએ. તો દુઃખનો અહેસાસ થાય છે એની પાછળનું કારણ શું? મારા દિલને અર્શ કરીને તમે બિરાજમાન છો રાજી મહારાજ, તો મને જે દુઃખ થાય છે એનું કારણ શું? વિચારો. ત્યાં આગળ આપણું વજૂદ ખડું છે. આપણને જે દુઃખ થાય છે એની પાછળનું કારણ તો આપણું વજૂદ ખડું છે. આપણું અંતસ્કરણ નિર્મળ નથી થયું. નહીં તો રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન હોય અને આપણે દિલ કે છે એ પ્રમાણે ચાલતા હોય તો તમને દુઃખનો અહેસાસ ન થાય. તુંય તુના ભાવની અંદર ચાલતા હોઈએ, અને જ્યારે તુંય તુના ભાવની અંદર ચાલતા હોઈએ કે સુખ કે દુઃખ કશો ફેર ન પડે. સંસારના સંસારીઓ માટે એનો ફેર પડે, પણ જ્યારે ઉત્પ્રોત થઈ ગયા હોય, તુંય તુનો ભાવ હોય, તો આપણી પાસે સુખ હોય કે દુઃખ હોય, અને નચિત અવસ્થા કે છે. નચિત અવસ્થા, નમન પણ કહી શકો છો તમે. નમન, મનનું અસ્તિત્વ હોય જ નહીં. મનનું અસ્તિત્વ હોય જ નહીં કે સુખ કે દુઃખ ત્યારે આપણને મળે. પણ આપણે તો વજૂદ ખડું છે આપણું. કેમ કે દુઃખ થાય છે એનો મતલબ કે તમારે જે દુઃખ થઈ રહ્યું છે એટલે વજૂદ ખડું થઈ ગયું. વિચારી લીધું, મગજથી વિચારી લીધું કે રાજી મહારાજ આ દુઃખ કેમ આપી રહ્યા છે. વજૂદનું અસ્તિત્વ તમે ઊભું કર્યું કે તમે આટલું બધું દુઃખ કેમ આપ્યું. પણ તુંય તુના ભાવની અંદર રહીએ તો. નરસિંહ મહેતા જુઓ તમે, સરસ ઉદાહરણ. ઘરમાં કશું જ નથી હોતું, ઘરમાં કશું જ નથી હોતું અને બધાને આખી નાતને જમવા બોલાવે છે. નરસિંહ મહેતાની પત્ની કે છે કે હમણાં આખી નાત વાળા આવીને ઉભા રહેશે, ઘરમાં તેલે નથી, ઘી નથી. ઘી લેવા મોકલે છે ત્યાં આગળ બજારમાં. પેલો કે છે તું એક ભજન ગા તો હું તને ઘી આપું કે ઉધાર. એ તો બેસી ગયા, ભજન ગાવા લીન થઈ ગયા ત્યાં આગળ. આ બાજુ આવવું પડ્યું, છૂટકો જ નથી. એમ તમે જો લીન થઈ જશો તો છૂટકો નથી એમને આયા વગર. કેમ કે એમનું અસ્તિત્વ નહીં, તુના ભાવની અંદર ચાલતા હતા. બસ મારા ધની સિવાય બીજું કોઈ નથી.
અંદર લીન થઈ ગયા. કશી પડી જ નથી એમને કે ઘરે આવશે કે નહીં આવે, કે તઈ આવે, કે મારે મોડું થશે કે વહેલું થશે. કશી ચિંતા નથી એમને. મારે સેવામાં બધા આવીને ઉભા રહેશે, હું શું ખવડાવીશ, શું જમાડીશ, કશી ચિંતા નથી એમને. ત્યાં આગળ ભજનની અંદર લીન થઈ ગયા. આઈને બધા જમીને ગતાઈ રહ્યા. તો જ્યારે આપણે સત્સંગ કરવા બેઠા હોય, ચર્ચની કરવા બેઠા હોઈએ, તો એની અંદર આપણે લીન નથી થતા અને સમયની અંદર આપણું ધ્યાન કેવું હોય છે સમયમાં કે આટલા વાગ્યા, આટલા વાગ્યા, આટલા વાગ્યા. અને પછી કહે છે કે રાજી મહારાજ નથી મળતા, કે એમનો અહેસાસ નથી થતો. કેવી રીતે થાય? તમે બધું અહીંયા બેઠા છો, અમે તો બધું બેઠા, પણ અમે તો સાંભળ્યું નહીં. આ ક્યાંથી સાંભળો? દ્રષ્ટિ ક્યાં હોય? ક્યારે પતે? સમય થઈ ગયો છે, સમય થઈ ગયો. સમય પર દ્રષ્ટિ હોય છે. ક્યાંથી સાંભળો? આની અંદર તલ્લીન થઈ જાઓ, છોડી દો બીજું બધું. બધું જ એની જાતે થયા કરશે. એની અંદર તલ્લીન રહો. જો બધું એની સાથે ન થાય કેજો. પછી ખુદનો અનુભવ છે. તલ્લીન થઈ જાઓ. અમે ઠામ સગલા જોયા રે વાલા, કોઈ ન દીઠો કોઈ. જો તમે હતા વનમાં તો વિરહ કેણી પહેરે થાય. જો તમે હતા વનમાં તો વિરહ કેણી પહેરે થાય. જો તમે અમારા દિલની અંદર હોય તો પછી અમને વિરહ ન થવો જોઈએ, દુઃખનો અહેસાસ ન થવો જોઈએ. અમે પછી બહાર ભટકતા ના હોઈએ. જો વિચારો, જાગણી રાસની અંદર વિચારો તમે. જો તમે અમારા દિલની અંદર બિરાજમાન હો તો અમે બહાર શા માટે ભટકતા હોઈએ? સાચી વાત કે ખોટી વાત? આપણા દિલની અંદર બિરાજમાન હોય એનો આપણે અહેસાસ નથી કરવા, એટલા માટે બહાર એનો અહેસાસ કરવા માટે બહાર ભટકી રહ્યા છે. રાજી મહારાજ તો આપણા દિલની અંદર બિરાજમાન છે, પણ એનો અહેસાસ આપણે નથી કરી શકતા. એની ગમ નથી. અને એ અહેસાસ કરવા માટે જાહેરી દ્રષ્ટિથી બહાર બધા ભટકી રહી છે. આપણે બધા અંતર્મુખતા એ પણ અહેસાસ થઈ જશે. પછી ભટકવાની જરૂર નહીં પડે, સમયની જરૂર નહીં પડે. આટલો સમય થયો ને આ થયું, ચાલો આ કરો, બંધ કરો ને આ કરો. તલ્લીન થઈ જશો. વન વેલડીઓ જોઈ સર્વે, ગણે દુઃખ ઘણું રોયા. ધણી જુગતે જોયું તમને, પણ કેણે ન દીઠો કોઈ. અમે વનની અંદર વેલડીઓ જોઈ. વેલડી તો અમારી પર હસતી હતી. વેલડીઓ અમારી પર હસતી હતી. જો અમે અમારા પ્રીતમને એક પલ માટે જુદો નથી મૂક્યા. તમે કેમ એમ કરીને હસતી હતી અમારી. આખું વન જોયું, તમે ન જોયા. આ કેવું છે અત્યારે ખબર છે? જાગણી રાસની અંદર એક સરસ કહેવત યાદ આવી ગઈ. બગલમાં છોકરું અને છોકરું ખોરે છે કે ભાઈ મારો બાળક ક્યાં ગયો, મારો બાળક ક્યાં ગયો. પણ તારા બગલમાં તો જો કે કોણ છે, શું છે તો જો. એનો બાળક બહાર ખોરી ગઈ છે. એમ આપણે બધા જ કરી રહ્યા છીએ. ભીતર નથી જોતા કે આપણી અંદર છે, એ નથી જોતા, અને બહાર જોવા પ્રયત્ન કરી રહ્યા છે. કઈ છે મારો ધન, કઈ છે મારો ધન. વન વેલડીઓ જોઈ સર્વે, ગણે દુખે ઘણું રોયા. ધણી જુગતે જોયું તમને, પણ કેણે ન દીઠો કોઈ. અમે બધું જ જોયું પણ તમે કહીએ ન મળ્યા. એમ આપણે પણ અહીંયા આગળ જાહેરી દ્રષ્ટિથી, જાણી રાસની જાહેરી દ્રષ્ટિથી તમે
બધું જ જોશો, ધણી કહીએ નહીં મળે, કહીએ નહીં મળે. ઘણું રોશો, ઘણું એ કરશો, નહીં મળે ધણી. ભીતરનું પ્રયાણ એટલો જ પ્રયત્ન ભીતર કરવા પ્રયત્ન કરો. સહેરાગ સે પણ નજદીક પેલા છે. હું તો સહેરાગ સે પણ નજદીક છું. શ્વાસ નળી છે ને એનાથી પણ નજદીક છે રાજી મહારાજ. તમે કહો છો વનમાં હતો તો કાન દીધો સારા, અમે વન વન હેઠે વિલસ્યો ત્યારે ક્યાં નવ આવ્યા આધાર. રાજી મહારાજે સત્ય કે છે, તમે જો કહેતા હતા વનમાં હતો તો તમે સાર કેમ ના આપ્યા? આટલી બધી અમે રડતી હતી, કકડતી હતી, તો તમે કેમ ના આવ્યા? અમે વન વન હેઠે વિલખ્યો ત્યારે ક્યાં નવ આવ્યા આધાર. સમય કેમ ના આવ્યા તમે? એમ જાગણી રાસની અંદર પણ આજ છે કે આપણે બધા વિલખીએ છીએ, ધણી 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 કરીએ છીએ, તો તમારા અમારા દિલમાં તમે કેમ ના આવે એમ છે. પણ તું ભીતર તું આવે તો હું આવું ને. હું તો ઘણા બધા ઈશારા કરું છું કે હું કહીએ નથી, હું બહાર તું જોવે છે બહાર નથી, હું તો અંદર બેઠેલો છું. એ ઈશારા પણ કરું છું, એ અહેસાસ પણ કરાવું છું, પણ તું ન સમજે તો એમાં હું શું કરું? એ પ્રેમને તું ન પહેચાને, મીન્સ આપણે ન પહેચાનીએ, તો રાજી મહારાજે શું કરવાના છે? ભીતરની યાત્રા શરૂ કરો. રાજી મહારાજને મેળવવા હોય તો ભીતરની યાત્રા શરૂ કરો. અને એ યાત્રા બીજી કશી જ નથી. આ યાત્રા ફક્ત એકદમ શોર્ટ છે, બહુ મોટી યાત્રા નથી. દિલ અને દિમાગને એક કરો, બસ આટલી યાત્રા છે. જે દિમાગ છે આપણું, એ જાહેરી દ્રષ્ટિનું છે, અને જે દિલ છે અંતર્મુખ છે. અત્યારે આપણે બધા ચાલી રહ્યા છીએ એ દિમાગ પર ચાલી રહ્યા છે, જાહેરી દ્રષ્ટિથી ચાલી રહ્યા છે. અને જે દિમાગ અને જે દિલ છે અંતરની દ્રષ્ટિ છે. બંનેને એક કરો. અને આ જે વજૂદ છે એ વજૂદ પર અત્યારે સત્તા મગજની દિમાગની ચાલે છે, એની જગ્યાએ દિલની સત્તા ચાલુ કરો. અને જ્યારે આ ચાલુ દિલની સત્તા ચાલુ કરશો તો દિમાગનું અસ્તિત્વ નહીં રહે, અંતસ્કરણનું અસ્તિત્વ નહીં રહે. દિલથી વિચારશો તો હિતોનો ભાવ આવી જશે. બસ આટલી મુસાફરી છે. અને આ મુસાફરીની અંદર જે સક્સેસ ગયા, જે અંદર ઉતરી ગયા, જે સમજ્યા એ સમાયા, અને જે સમાયા એ સમજ્યા, આટલું સમજ પડી જાય. એકદમ સરળ છે. તો રાજી મહારાજ આપણને બધે દેખાશે, બધે દેખાશે. એવું નહીં પછી જાહેરની અંદર પણ બધે દેખાશે. કેમ? મોમીના દિલમાં પણ એ જ બિરાજમાન છે. જો તમે ન હતા વેગલા તો કાનો સુણી પુકારા. જો તમે મારાથી દૂર નતા, મનની અંદર હતા, તો તમે અમારી પુકાર કેમ ન સાંભળી? જાગણી રાસની અંદર આ જ છે. જાહેરની અંદર આપણે બધા પુકાર પુકાર કરીએ છીએ. હવે કે છે સખ્યો કે છે કે હે ધની, જો તમે અમારા દિલની અંદર હતા તો અમારી પુકાર તમે કેમ ન સાંભળી? જો તમે અંદર ત્યાં હતા તો મારા દિલની અંદર તમે બિરાજમાન હતા, તો હું જે પુકાર કરતો હતો પુકાર કેમ તમે ન સાંભળી? અમને દેખી રોતા કેમ ખમ્યા એવડી વાર. અમને જે આ બધું દુઃખ થઈ રહ્યું છે એ દુઃખ જોઈ અને તમે કેમ ન ઉભા રહ્યા? અમારી વારે કેમ ના આવ્યા? કેમ જોયા? ખમ્યા એવડી વાર. એમ હું તમારું દુઃખ એક પલ માટેનું સહન નહીં કરી શકું. રાજી મહારાજ કહે છે તો તમે આ બધું દુઃખ કેવી રીતે સહન કરી રહ્યા છો?
રાજ્ય મહારાજ એ દુઃખ સહન નથી કરી રહ્યા. દુઃખ એ વાતનું છે રાજ્ય મહારાજને કે હું એમના દિલની અંદર બિરાજમાન છું, મારી રૂહ છે મારી તરફ જ્યોતિ કેમ નથી, આનું દુઃખ છે. બસ આ વિરહની અંદર છે રાજ્ય મહારાજ. એ તો કે છે કે તું મને ખરા દિલથી એક વાર તો બોલાય, હું 10 વાર હાજી હાજી કરીશ. પણ ખરા દિલથી બોલાવો તો ખરા, ખરા દિલથી પુકારો તો ખરા એકવાર. જાહેરી દ્રષ્ટિથી બહાર જોઈ રહ્યા છે આપણે રાજ્ય મહારાજ. રૂહો કે છે કે હું આટલી બધી દુઃખી છું, પણ જો મારા દિલની અંદર તમે બિરાજમાન હો તો તમે કેવું મારું દુઃખ જોઈને બેસી રહ્યા છો, તમને થોડું એ નથી થતું? આ બધું રૂહો કે છે. રાજ્ય મહારાજ એ કે છે કે તારી દ્રષ્ટિ અત્યારે જે છે તે હું આવી નથી શકતો. હું તો તું ભીતર આય તો હું તૈયાર છું બધું સુખ આપવા માટે. ભીતરે જવું નથી.